વાર્તાઓ આપણી આસપાસ બધે જ છે, ખરું ને? પેઢીઓથી જ્ઞાન, સંસ્કૃતિ અને કલ્પનાની આ અતૂટ ધારા આપણને એકબીજા સાથે જોડી રાખે છે. પણ ક્યારે વિચાર્યું છે કે આ કથાઓ સદીઓના વહાણા વાયા પછી પણ કેવી રીતે જીવંત રહે છે? ચાલો આજે ભારતીય વાર્તાકથનની આ અદ્ભુત સફર પર નીકળીએ અને આ સવાલનો જવાબ શોધીએ. તો મૂળ સવાલ એ જ છે, એવી તે કઈ તાકાત છે, એવી કઈ રીત છે જેનાથી એક વાર્તા હજારો વર્ષો સુધી ટકી રહે છે, જાણે કે સમય એને સ્પર્શી જ ન શકતો હોય? આ રહસ્યને સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. આપણી આ સફર શરૂ થાય છે હિમાલયના ઊંચા બર્ફીલા શિખરોથી. અહીં જ્યાં દુનિયાનો શોરબકોર નથી પહોંચતો, ત્યાં વાર્તા કહેવાની સૌથી જૂની અને કદાચ સૌથી શક્તિશાળી રીત એટલે કે મૌખિક પરંપરા આજે પણ જીવંત છે. અને આ પરંપરાનું એક ઉત્તમ ઉદાહરણ છે કેસરગાથા. હવે કેસરગાથા છે શું? તો સમજો કે એક સુપર હીરોની કહાણી છે. લદ્દાખમાં શિયાળાની લાંબી અને ઠંડી રાતોમાં વાર્તાકારો આ મહાકાવ્યને પોતાના શબ્દોથી જીવંત કરે છે. કોઈ પુસ્તક નહીં, કોઈ લખાણ નહીં, બસ યાદશક્તિ અને કળાના જોરે આ ગાથા પેઢી દર પેઢી આગળ વધે છે. આ ગાથા ખૂબ જ વિશાળ છે, પણ એનો સાર 3 મુખ્ય ભાગમાં સમાયેલો છે. પહેલા, કેસર એક સામાન્ય, તડછોડાયેલા બાળક તરીકે મોટો થાય છે. પછી એ પોતાની આવડતથી એક અશક્ય લાગતી શરત જીતીને રાજકુમારીનો હાથ મેળવે છે. અને અંતે એ એક મહાન યોદ્ધા બનીને દુષ્ટ રાક્ષસોનો નાશ કરે છે. એક સંપૂર્ણ હીરોની જર્ની છે આ. અને કોઈકે સાચું જ કહ્યું છે કે આ ગાથા લદ્દાખના પર્વતો જેવી જ છે, અડગ, અતૂટ અને નિરંતર. આ શબ્દો જ મૌખિક પરંપરાની અસલી તાકાત બતાવે છે. કેવી રીતે માત્ર શબ્દોના સહારે એક મહાકાવ્ય સદીઓ સુધી જીવંત રહી શકે છે. સારું, તો આપણે સાંભળવાની વાત તો કરી, પણ શું થાય જ્યારે એ જ વાર્તાઓ આપણી નજર સામે સ્ટેજ પર જીવંત થઈ જાય? હવે આપણે મૌખિક દુનિયામાંથી બહાર નીકળીને રંગમંચની રોશનીમાં જઈશું, જ્યાં વાર્તાઓ માત્ર સંભળાતી નથી પણ અનુભવાય પણ છે. આ કળાનું નામ છે પંડવાણી, જે છત્તીસગઢની ધરતી પરથી આવે છે. આ કોઈ સામાન્ય વાર્તાકથન નથી. અહીં એક જ કલાકાર આખા મહાભારતને મંચ પર જીવંત કરી દે છે. એ ક્યારેક અર્જુન બને છે તો ક્યારેક દ્રૌપદી. એમના અવાજ, સંગીત અને અભિનયથી આખું કુરુક્ષેત્રનું યુદ્ધ આપણી આંખો સામે ભજવાતું હોય એવું લાગે છે. રસપ્રદ વાત એ છે કે પંડવાણીમાં પણ 2 અલગ-અલગ શૈલીઓ છે. એક છે વેદમતી, જેમાં કલાકાર શાંતિથી બેસીને કથાનું વર્ણન કરે છે, અને બીજી એનાથી બિલકુલ વિપરીત કાપાલિક શૈલી, જેમાં કલાકાર ઊભા થઈને આખા સ્ટેજ પર ફરીને પોતાની પૂરી ઊર્જા અને નાટકીયતાથી વાર્તાને એક અલગ જ સ્તર પર લઈ જાય છે. જરા આ શબ્દોની તીવ્રતા અનુભવો. આ દ્રૌપદીનો અવાજ છે ભરી સભામાં એના અપમાન વખતે. જ્યારે પંડવાણીનો કલાકાર આ સંવાદ બોલે છે ને, ત્યારે દર્દ અને ગુસ્સો સીધો જોનારાના દિલમાં ઉતરી જાય છે. આ જ તો છે પ્રસ્તુતિની તાકાત. પણ એક ડર હંમેશા રહે છે કે સમયની સાથે આ બધી અમૂલ્ય પરંપરાઓ ક્યાંક ભૂલાઈ ન જાય, લુપ્ત ન થઈ જાય. અને એટલે જ આ વાર્તાઓને, આ કળાઓને શબ્દો અને તસવીરોમાં કેદ કરવાનો, એટલે કે એનું દસ્તાવેજ બનાવવાનો પ્રયાસ શરૂ થયો. અને આના માટેના પ્રયાસો પણ થઈ રહ્યા છે. જો એક તરફ સરકારનો મેરા ગાંવ મેરી ધરોહર પ્રોજેક્ટ છે, જે ભારતના હજારો ગામડાઓની સંસ્કૃતિને રેકોર્ડ કરી રહ્યો છે, તો બીજી તરફ આપણા સિનેમાના શરૂઆતના દિવસો એટલે કે મૂંગી ફિલ્મોના એ સુવર્ણ ઇતિહાસને પુસ્તકોમાં સંગ્રહીને જીવંત રાખવામાં આવી રહ્યો છે. આ વાત કેટલી સુંદર છે નહીં, કે વાર્તા કહેવા માટે હંમેશા શબ્દોની જરૂર નથી હોતી. મૂક સિનેમામાં તો કલાકારોના ચહેરા જ બધું કહી દેતા હતા, એમની આંખો સંવાદ કરતી હતી. એ દૃશ્ય સાહિત્યને હવે ઇતિહાસના પાનાઓમાં સાચવવામાં આવી રહ્યું છે. તો મૌખિક પરંપરા, રંગમંચ અને પછી લેખન. પણ વાત અહીં અટકતી નથી. આ સફર હવે એક એવા વળાંક પર પહોંચી છે જેની કદાચ થોડા દાયકાઓ પહેલાં કોઈએ કલ્પના પણ નહોતી કરી. જ્ઞાનના પ્રસારની દુનિયા હવે ડિજિટલ થઈ ગઈ છે. કારણ કે સત્ય તો એ જ છે. વાર્તાને કે જ્ઞાનને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડવાની રીતો ક્યારેય એકસરખી નથી રહી. એ હંમેશા બદલાતી રહે છે, વિકસિત થતી રહે છે. અને હવે આ વિકાસ આપણને એક નવા જ યુગમાં લઈ આવ્યો છે. બસ આ ચિત્ર જુઓ.
હજારો વર્ષોની આખી યાત્રા આમાં સમાઈ ગઈ છે. ક્યાં ગુરુના મુખેથી વહેતું જ્ઞાન અને ક્યાં આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. માણસ જાતની જ્ઞાન યાત્રા ખરેખર ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે. અને આ કોઈ કાલ્પનિક વાત નથી. આ છે સાફલ્ય AIGPSC, એક AI સંચાલિત સેવા જે વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસની પરીક્ષાઓ માટે તૈયાર કરે છે. એટલે કે હવે જ્ઞાન આપવા માટે કોઈ વાર્તાકાર કે શિક્ષક નહીં, પણ એક અલ્ગોરિધમ છે, જેનું કામ છે સફળતા માટે જ્ઞાનને સૌથી અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવાનું. તો અંતે વાર્તાકારથી શરૂ થયેલી આ સફર આજે એલ્ગોરિધમ સુધી પહોંચી છે. આ સફરમાં આપણે શું મેળવ્યું અને કદાચ શું ગુમાવી રહ્યા છીએ? ટેકનોલોજીની આ હરણફાળમાં આપણે ચોકસાઈ અને ઝડપ તો મેળવી લીધી, પણ શું એ વાર્તાનો આત્મા, એ ભાવના ક્યાંક ખોવાઈ તો નથી રહીને? આ એક એવો સવાલ છે જેનો જવાબ ભવિષ્ય જ આપશે.